નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ભારત રત્ન વિશે ચર્ચા કરીશું. ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. શરૂઆત એની વર્ષ 1954માં કરવામાં આવી હતી. ક્ષેત્ર તો પહેલાં કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ ક્ષેત્રમાં આપવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2011થી માપદંડોમાં ફેરફાર કરી અત્યારે હાલ કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ માનવીય પ્રયાસ કરનાર વ્યક્તિને આપવામાં આવે છે. મરણોત્તર આપવાની શરૂઆત વર્ષ 1955માં ધનરાશિ સ્વરૂપે કંઈ આપવામાં આવતું નથી. ભારત રત્નની ડિઝાઇન નંદલાલ બોઝ દ્વારા કરવામાં આવેલી છે. ભારત રત્ન મેળવનારને ભારત રત્ન પ્લસ પ્રમાણપત્ર, કેબિનેટ કક્ષાના મંત્રી સમકક્ષ દરજ્જો, ભારતમાં અગ્રિમતા ક્રમમાં 7મું સ્થાન. અત્યાર સુધી કુલ 53 લોકોને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. એક વર્ષમાં મહત્તમ 3 વ્યક્તિને આપવામાં આવે છે. સૌ પ્રથમ વર્ષ 1954માં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, રાજગોપાલાચારી અને ડૉક્ટર સીવી રામનને આપવામાં આવ્યો હતો. અત્યારે હાલ વર્ષ 2024માં MS સ્વામીનાથન, PV નરસિમ્હા રાવ, LK અડવાણી, ચૌધરી ચરણસિંહ અને કર્પૂરી ઠાકુરને આપવામાં આવેલો છે. વ્યક્તિ વિશેષની વાત કરીએ તો સૌથી મોટી વય ગોંડવ કેશવ કરવે ભારત રત્નથી સન્માનિત છે. પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી, બિન ભારતીય વિજેતા ખાન અબ્દુલ ગફાર ખાન, ફિલ્મ ક્ષેત્રે MG રામચંદ્રન, સંગીત ક્ષેત્રે MS સુબુલક્ષ્મી અને રમતગમત તથા સૌથી યુવા ક્ષેત્રે સચિન તેંડુલકરને